તિલકવાડાના વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં 6 વર્ષીય દીપડી પુરાઈ ગઈ હતી। એક જ સપ્તાહમાં એક દીપડો અને દીપડી બે વન્ય પ્રાણીઓ પાંજરે પુરાયા બાદ બંનેને જાંબુઘોડા સ્થિત રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। થોડા દિવસો પહેલા જ ખેતરમાં કપાસ જોવા માટે ગયેલ 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો। જો કે પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડાએ બાળકને છોડીને ભાગી ગયો હતો। આ ઘટના બાદ વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। તિલકવાડા તાલુકાના ખાટા અસીત્રા ગામની સીમા થોડા દિવસો પહેલા પિતા અને પુત્ર ખેતરમાં કપાસ જોવા માટે ગયા હતા। આ સમયે ખેતરમાં ધસી આવેલો દીપડો 5 વર્ષીય બાળકને પકડીને ખેતરમાં ખેંચી ગયો હતો, પણ પિતાએ દીપડાનો મુકાબલો કરતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો। બાળકને ગળાના ભાગે ઈજા સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાદ આરએફઓ કિરપાલસિંહ તથા તેમની ટીમે આસીત્રા તથા આસપાસના ગામોમાં વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા અને નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા। થોડા દિવસો પહેલા એક દીપડો પાંજરે પુરાયો હતો। વધેલી ગામ નજીક મૂકવામાં આવેલ પાંજરામાં એક દીપડી પુરાઈ છે।